જય હિન્દ મિત્રો, વંદે માતરમ. મારી યુટ્યુબ ચેનલમાં આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું વાત કરી રહ્યો છું હવે ગુજરાત એસએસસી જીડી. જે લોકો છે અત્યારે હાલમાં મેડિકલ કમ્પ્લીટ કરી રહ્યા છે તેને મારા તરફથી છે એ ઓલ ધ બેસ્ટ. અને વાત કરવાની છે આ વિડીયોમાં છે આપણે એ ફાઇનલ કટ ઓફની. તો તમે બધા મિત્રો જાણી રહ્યા છો કે હાલમાં પણ ગાંધીનગર ખાતે છે એ એસએસસી જીડીનું છે એ સીઆરપીએફ કેમ્પસ અને બીએસએફ કેમ્પસમાં છે એ મેડિકલ ચાલી રહ્યું છે. મેડિકલની વાત કરીએ તો મેડિકલનો રેશિયો છે એ 50થી 60% છે પાસ થવાનો. તો આ 50થી 60% રેશિયોમાં છે એ વિદ્યાર્થીઓ છે એ પાસ થઈ રહ્યા છે અને બાકીના જે બધા વિદ્યાર્થીઓ છે એને રીમેડિકલ મળી રહ્યું છે. પણ ગભરાવાની જરૂર નથી, રીમેડિકલ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે એને પણ સોલ્વ થઈ જાય છે. હવે વાત કરીએ છીએ આપણે તો કે ફાઇનલ મેરિટની. તો ફાઇનલ મેરિટ છે એ ગુજરાતનું કેવું જશે, કેટલે સુધી જશે? તો મારા પ્રમાણે છે એ ફાઇનલ મેરિટ યુઆર કેટેગરીનું આપણે જાણીએ તો યુઆર કેટેગરીનું મારા પ્રમાણે છે એ 12 માર્ક અપ છે એ જવાની શક્યતા છે. તો જે પણ કોઈ વિદ્યાર્થીઓ છે આ વખતે છે એ ફાઇનલ મેરિટ એટલું બધું કાંઈ અપ પણ જવાનું નથી. તમે જોઈ રહ્યા છો કે ભાઈ મેડિકલનું પણ જે મેરિટ છે એ યુઆરનું છે એ 2 માર્ક અપ ગયું હતું, બાકી બધાનું છે ઈડબ્લ્યુએસ તમે જોઈ લો તો છે એ પોઈન્ટમાં છે એ અપ ગયું છે, એટલું બધું છે એ અપ ગયું નથી. તો બધા વિદ્યાર્થીઓને છે ગભરાવાની જરૂર નથી. તમે તમારી કેટેગરી છે એ તમારે કોમેન્ટમાં જણાવવાની છે. તો એ બધાને હું છે રિપ્લાય આપવાનો છું કે ભાઈ તમારે કેટલા માર્ક અપ છે એ તમારે મને જણાવવાનું છે અને તમારી કેટેગરી પણ મને જણાવી દેજો. તો હું તમને રિપ્લાય આપી દઈશ કે તમારે છે એ તમે સીટ એ તમારી સેફ છે કે નહીં. હવે વાત કરીએ યુઆરની. તો યુઆર કેટેગરી છે તમે જાણો જ છો કે ભાઈ અત્યારે છે એ મેડિકલ છે એનું 2 માર્ક અપ ગયું છે. તો હવે છે એનું પણ છે એટલું બધું છે એ ફાઇનલ મેરિટ છે એ અપ જવાનું નથી. તો બધા વિદ્યાર્થીઓ છે એ નિશ્ચિંત થઈ ગયા છો. આ વખતે છે એ તમારે બધાની છે એ વર્દી છે એ પાકી જ છે, ગણી લેજો. અને છે એ જે વિદ્યાર્થીઓનું છે એ મેડિકલ કમ્પ્લીટ થઈ ગયું છે એને મારા તરફથી બધાને છે એ કોંગ્રેચ્યુલેશન. હવે તે તમારા જે કોઈ વિદ્યાર્થીઓ છે એને છે એ 10થી 12 માર્ક છે જેને અપ થઈ જાય છે એ લોકો છે એ ટ્રેનિંગમાં જવા માટે તૈયાર થઈ જાજો. મારા તરફથી બધા વિદ્યાર્થીઓને, બધા એસએસસી કેન્ડિડેટને છે એ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.